સુરત શહેરમાં ભૂવા રાજ યથાવત છે। શહેરના રિંગ રોડ પર ભૂવો પડી ગયો। રસ્તાની વચ્ચે ભૂવો પડતા હાલાકી થઈ રહી છે। વાહન ચાલકોને અકસ્માતનો ભય છે। મનપાના પાપે શહેરીજનોને હાલાકી પડી રહી છે। ભૂવા પડતા લોકોના ઘરોની અંદર જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભૂવા પડવાનો સિલસિલો સુરત શહેરમાં યથાવત છે। મનપાના પાપે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આવા ભૂવો પડતા લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાઈ જતા હોય છે। હાલાકીનો પાર નથી। વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેતો હોય છે અને અત્યારે હાલ તંત્ર દ્વારા માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માનવામાં આવ્યો છે। સુરત શહેરમાં જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી જ તંત્રના પાપે સુરતીવાસીઓના હાલ છે તે બેહાલ થઈ ગયા છે। શહેરમાં અનેક સમસ્યાઓ થઈ રહી છે ત્યારે ભૂવા પડવાની સમસ્યા છે તે યથાવત છે। અત્યારે સુરતના રિંગ રોડ પાસે આવેલા સિવિલ રોડ પર મસ્ત મોટો ભૂવો પડી ગયો છે। જોઈ શકાય છે કે મેઇન રોડની ઉપર જ વચ્ચોવચ્ચ ભૂવો પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। અત્યારે જે કહેવાય કે એક નાનું બેરિકેડ મારીને સંતોષ માની લેવામાં આવ્યો છે, પરંતુ શહેરની વાત કરીએ તો આખા શહેર જાણે ભૂવા રાજની અંદર થઈ ગયો એ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવ્યા છે। જોઈ શકાય છે કે એક ચેમ્બર બનેલી છે, ચેમ્બરની બાજુની અંદર જ જે એક મસ્ત મોટો ભૂવો પડી ગયો છે। આ હલકી કક્ષાનું અને નબળી કક્ષાની કામગીરી કરી હોય એ પ્રકારના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। પુરાણ કરવાનું હોય પરંતુ પુરાણ નથી કરવાના કારણે વરસાદી પાણી ભરાયું અને આ આખો રોડ છે તે બેસી ગયો। એટલે સુરત શહેરમાં જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી જ મહાનગરપાલિકાના તંત્રની અનેક પોલો છે તે ખુલી ગઈ છે અને જેના કારણે સુરતીવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। શહેરના રસ્તાઓ ઉખડી ગયા છે, શહેરમાં પાણી ભરાવાની સમસ્યા છે, શહેરમાં જે કહેવાય કે ખારી પૂર આવવાની સમસ્યા છે। કોઈ એવી સમસ્યા બાકી નથી રહી શહેરમાં જેનાથી સુરતીવાસીઓ હેરાન પરેશાન થયા હોય ત્યારે ફરી એકવાર સુરત શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।